હનુમાન ભક્ત રુદ્રદત્ત જે વિધાઉટ માય પરમિશન મારા રૂમમાં આવી ગયો છે. બોલ. રિલેક્સ. મેં જેને મોકલ્યો છે. અચ્છા, તે જ મોકલ્યો છે. તમે હંમેશા ઊંધું જ કેમ વિચારો છો? જો સંગમ, તે કેમ આટલી મોડી રાત્રે આને અહીંયા મોકલ્યો? તને કઈ સમજ પડે છે? બસ આમ જ અનુશ્રી, મારે તારી સાથે વાત કરવી છે. ઠીક છે. એક વાત પૂછું? શું? પહેલા તું આંખો બંધ કર. ઓકે. અનુશ્રી, આઈ લવ યુ. ડુ યુ લવ મી? હેલો અનુશ્રી? હેલો? આ તો કઈ બોલાય નહીં, પણ પહેલી વખતમાં તો જાન લીલા તોરણે પાછી ગઈ હતી, અને બીજી વારમાં તો ચોરીમાં મૃત્યુના સમાચાર આવ્યા હતા. કોને ખબર કેવા નસીબ લઈને આવી છે. આ છોકરી ભારે મંગળની છે. લવ નો વાય. Love you. આમ એક બ્રહ્મચારીને અડધી રાતે લવ યુ બોલો છો? એક મિનિટ. તમારી વસ્તુઓ જાઉં છું. પણ જતા પહેલા એક વાત કહેતો જાઉં છું. જિંદગી તો ખરાબ થવાની છે. જેને ફોન કર્યો તો એની. જાસ્મીન, મોંઘવારી કેટલી વધી ગઈ છે. આમાં ઘર કેમ હલાવવાનું મન કેમ આણે? હે ને હીરા? હા બરોબર છે. હું બરોબર છે? હું બોલ્યો કે તો હા શું હા કરે છે? એના કરતા સાંભળીને બરોબર છે બોલતો જતો હોય તો. એ બરોબર છે. આ જો હાલ ઝટઝટ પગ ઉપાડ, તારા લીધે હું ધીમી પડું છું. હા ચાલજો મમ્મી. અરે વાહ, જો તો ખરી. નમસ્કાર કૌશલ્યા દેવી. ક્યાં બધે જઈ આવ્યા? હા મોટા મમ્મી, ચલો ને આપણે જઈએ. આ લોકો સારા વ્યક્તિઓ નથી. ચાલ. ભૈરવનાથ એટલે બધા એનો નાથ, સમજ્યા? સાંભળ્યું છે કે રુદ્ર સુરત ગયો છે. હા, એ પણ કામથી. પણ એ સુરતમાં ક્યાં રોકાણો છે? આ કોઈ લોજમાં કે કોઈ હોટલમાં? તારે હું કરવું જ જાણીને. તું તારું કામ કરને રોચા. છોકરાઓ હાલો આગળ થાવ. કૌશલ્યાબેન, મેં સાંભળ્યું છે કે રુદ્ર માસ્તરના ભાઈબંધના ઘરે રોકાણો છે.